તો આ તરફ પ્રતિબદ્ધતા અને નિયમોની સંરક્ષણ માટે ભાવનગર મહાનગરપાલિકાએ ગઢેશ્રી નદીના કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો સામે એક મોટી કાર્યવાહી શરૂ કરી છે। નગરપાલિકાએ 600 થી વધુ દબાણકર્તાઓને નોટિસો આપી છે। ભાવનગર શહેરના ગૌરી શંકર તળાવ થી કીક સુધીના વિસ્તારના ગઢેશ્રી વોટર બોડીના બંને કાંઠા પર સ્થિત ગેરકાયદેસર બાંધકામોને લઈને 570 થી 600 લોકો સામે નોટિસો આપવામાં આવી છે। મહાનગરપાલિકા તરફથી આ નોટિસ આઝાદીથી બાંધકામ કરનારાઓને 7 દિવસની મર્યાદા આપીને પોતાના મિલકતના આધાર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવી છે। જોકે નોટિસની સૂચના મળતા જ આ વિસ્તારના રહીશોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે। તે બાબતનો ખ્યાલ રાખી મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે અને જરૂરિયાત પડે તો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગઢેચી વડલાથી મોતી તળાવ સુધીની જંગલ અને કિનારાની મિલકતો પર 600 થી વધુ લોકોનો કબજો છે અને હવે તેઓને 7 દિવસની અંદર પોતાની મિલકતના પુરાવા દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે। આ ઘટનાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં વધુ ચિંતાનો માહોલ છે। પ્રજાની નમ્ર રજૂઆત છે કે સરકાર યોગ્ય રીતે મકાન માલિકોને લાભ આપે અને તેમનો અવકાશ નહીં નાશ કરે।